જય શ્રી કૃષ્ણ. અત્યારે આવી ગયા છે લાલપુર. હું રામભાઈ જવું છે સાળંગપુર, કારણ કે જામનગરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ને, ત્યાં આત્મા ઓફિસ કરીને ડિપાર્ટમેન્ટ છે. એ પ્રાકૃતિક ખેતી વિશે આપણે સમજાવી કઈ રીતના કરવાની છે તેના તરફથી આપણે ઇન્વિટેશન હતું, એટલે હું ને રામભાઈ બી જઈએ છીએ સાળંગપુર. તો ચાલો હમણાં બસ આવી ત્યારે મળી. આપણે શું છે 200 લીટર પાણીની બેરલની અંદર આપણે તમારે કદાચ 1 એકર 2 એકર 5 એકર 10 એકર, અમારે તો આખું 400 વીઘાની અંદર છે. એટલે 400 હજી અમારે આખા બીજા પ્લાન્ટ બનાવવાના છે. અત્યારે 10,000 લીટર એક સાથે બનાવીએ છીએ. હવે 10,000 લીટરમાં આપણે પ્રોસેસ કરવી પડે ને, કે હલાવવું કઈ રીતે, કારણ કે જથ્થો વધી જાય. પછી 100 લીટર ગૌમૂત્ર આવે, 100 લીટર ઘઉંનું છાણ આવે, 10 કિલો ગોળ આવે, 10 કિલો લોટ આવે. એ બધું હલાવું જ કરું. બાજુમાં એની ટેન્ક મૂકેલી છે, એની અંદર વગાડી પછી મળ પંપ આવે તો એને સીધું ટાંકામાં આપણે મોટર દ્વારા નાખી દઈએ. અને હલાવવું હોય તો એની અંદર કોમ્પ્રેશન મૂકેલા છે એરના, તો અંદર નળી આપી દીધી, એ ઓટોમાઇઝેશન કરેલું છે. એટલે જ્યારે ટાઈમ પ્રમાણે એરથી ઉભરો આવી જાય એટલે આખું જીવામૃતનું કમ્પ્લીટ પ્રોસેસ થઈ જાય. અને પછી 4 દિવસ પછી પાછું 4 દિવસ સ્થિર થવાય બંધ કરી દેવાનું, એટલે આખું જીવામૃત આપણું થઈ જાય. આ બસ મોટા લાર્જ એમ મોટા જથ્થાની અંદર બનાવવું હોય તો આ રીતના. બાકી તમારે સાદી પદ્ધતિ 200 લીટરના બેરલમાં તમે હાથથી હલાવી શકો. અને સીધું પછી આ જીવામૃત તમારે 1 મહિનાની અંદર યુઝ કરી દેવો. 8 થી 10 દિવસમાં તૈયાર થાય, પછી 15 થી 20 દિવસ સુધીમાં યુઝ કરીને વાપરે. અને ખાસ અહીંયા આપણે એક મોટી ખાસિયત એ છે કે આજે 400 વીઘાની અંદર પ્રાકૃતિક આખું ફાર્મ બનાવ્યું છે, એટલે 2 વર્ષથી. તો અમારે પણ પહેલાં પ્રશ્ન હતો કે જ્યારે અમે યુરિયા, ડીએપી, પોટાશ અને વોટર સોલ્યુબલ ખાતરો તો એ અમે 800 બેગ, 1000 બેગ સીધી જીએનએફસી, જીએસએફસીમાંથી સીધી ગાડીઓ આવતી, એ સીધો જ અમે બ્રેક મારી દીધો, બધું બંધ કરી દીધું. પ્રશ્ન એ થયો કે ચલો હવે આપણે રાસાયણિક ખાતરો બંધ થયા છે તો પ્રશ્ન તો થાય ને ભાઈ, અમે 1.5-2 કરોડની ઇન્કમ જે આવતી તો એ ઇન્કમ આપણને ઘટી જશે. તો ખરેખર એ વસ્તુ અશક્ય નથી. એટલે પછી વ્યવસ્થિત થઈ ગયો. અને આ જીવામૃત આપવાથી અત્યારે જે આટલી ગ્રીનરી ને વ્યવસ્થિત જે આખી જે લાઇટિંગમાં ક્રોપ છે ને, એ બધા જીવામૃતના કરતા બિલકુલ ખાતર આપેલા નથી. એટલે આગળ તમને કપાસ બધું બતાવવામાં આવશે. એમાં ઉપયોગ ઉગ્યા પછી કરવાનો કે હા ઉગ્યા પછી પહેલા ને, હા ઉગ્યા પછી તમારે 15 દિવસનો ક્રોપ થાય ને, પાક થાય ને, ત્યાર પછી તમારે ડ્રીપમાં આપી દેવાનું, અથવા તો તમે છૂટા પાણીમાં છૂટા એકરે તમારે માપ જાળવવાનું. 200 લીટર છે, 400 લીટર છે, પછી અતિશય નહીં આપવાનું ક્યારે. 200 લીટરનું કાયદેસરનું માપ બધી જે કંઈ વસ્તુ આવે ઔષધિ એ બધી નામ બોલીને વ્યવસ્થિત ખબર 200 લીટર જીવામૃતનું ને, જો જીવામૃત બનાવવા માટે ખાસ એ તો તમને પ્રેક્ટિકલી અહીંયા બધું ભણાવવામાં જ આવશે. આ તો તમને કંઈ તમને કહી દઈએ કે જીવામૃત તમારે 200 લીટરની અંદર બનાવવું હોય તો 10 લીટર ગૌમૂત્ર લેવાનું છે, 10 કિલો છાણ લેવાનું છે, 1 કિલોગ્રામ ગોળ, 1 કિલોગ્રામ કઠોળનો કોઈ પણ લોટ, ચણા અથવા મગ આટલી વસ્તુ લેવાની છે. એને મિક્સ કરી અને 3 થી 4 દિવસ 200 લીટર પાણી લેવાનું છે. એટલે આ તમારે 3 થી 4 દિવસ 3 ટાઈમ સવાર, સાંજ, બપોર હલાવવાનું છે 5-5 મિનિટ. અને 3 થી 4 દિવસ હલાવો પછી એને 3 થી 4 દિવસ સ્થિર થવા દો. ત્યાર પછી 8 થી 10 દિવસમાં તમારું જીવામૃત એને ગાળીને પછી સ્પ્રે કરવો હોય તો ગાડીનો ઉપયોગ, અને આપણે છૂટા પાણીમાં આપવું હોય તો તમારે સીધું દોરિયા અથવા તો ડ્રીપમાં માટી જરૂરી છે. હા માટી નાખવાની, માટી પર ફરજિયાત નાખવાની. 1 મુઠ્ઠી માટી નાખી દેવાની 200 લીટરની અંદર. અને જથ્થામાં હોય તો 500 ગ્રામ જેવી એ શેઢા પાડા અથવા ઘઉં. ના વડની શેઢા પાડા. ખેતરમાં શું છે કે તમે વારંવાર ખેડ કરી હોય તેની અંદર બેક્ટેરિયા એક્ટિવ ઓછા હોય કરતાં ગરમીથી નાશ પામેલો હોય. એટલે આ માટી શું છે કે આપણે કોઈ પણ એ ના ચાલે. એ શેઢા પાડાનો એ ધ્યાન રાખવાનું. રાસાયણિક દવાઓ છાંટી હોય એ માટી ક્યારેય નહીં. હા ચાલે. મોટા ઝાડ હોય ને એના નીચે ચાલે. હા ગમે
કોઈ પણ પછી હું ઈર ના આવે, મચ્છી ના આવે. ના ના બોલો આ છે જીવામૃત, એ તમારે ખોરાક માટે તો એના હાટું શું કરવાનું? એના માટે છે દહીં, માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, આ બધા એ બનાવો. એ તમને પ્રેક્ટિકલી પણ બતાવવામાં આવશે. બરોબર. જો આમાં ખાસ ધ્યાન રાખ, આપણે આ શું સમજવાનું, યુરિયા, ડીએપી, જીવામૃત છે ને એ સમજવાનું. અને ઘનજીવામૃતમાં પણ એ જ છે કે ઘનજીવામૃત કેવું, જેવી રીતે તમે છાણિયું ખાતર નાખો છો ખેતરની અંદર, તો ટેલર, 1 ટેલર, 2 ટેલર, એક વીઘે 1 ટેલર વાપરતા હો, અથવા કોઈ 2 ટેલર વાપરતા હો. આ છાણિયું ખાતર 1 એકરે 400 કિલોગ્રામ વાપરો. ઘનજીવામૃત એ તમારે 200 કિલોગ્રામ સૂકું એ લેવાનું છે, છાણિયું ખાતર 1 વર્ષ સુધી સાવ સુકાઈ ગયેલું. એની અંદર આ જે જીવામૃત બનાવ્યું ને, એ જીવામૃત 20 લીટર, તો એટલે 40 લીટર નાખી દે. 40 લીટર નાખી અને એને મિક્સ કરી 3-4 દિવસ છાંયડામાં રાખવાનું. અને છાંયડામાં ટાઈમ પ્રમાણે ત્યારથી ઉભરો આવી જાય એટલે આખું જીવામૃતનું કમ્પ્લીટ પ્રોસેસ થઈ જાય. અને પછી 4 દિવસ પછી પાછું 4 દિવસ સ્થિર થવાય બંધ કરી દેવાનું, એટલે આખું જીવામૃત આપણું થઈ જાય. આ બસ મોટા લાર્જ એમ મોટા જથ્થાની અંદર બનાવવું હોય તો આ રીતના. બાકી તમારે સાદી પદ્ધતિ 200 લીટરના બેરલમાં તમે હાથથી હલાવી શકો. અને સીધું પછી આ જીવામૃત તમારે 1 મહિનાની અંદર યુઝ કરી દેવું. 8 થી 10 દિવસમાં તૈયાર થાય, પછી 15 થી 20 દિવસ સુધીમાં યુઝ કરીને વાપરે. અને ખાસ અહીંયા આપણે એક મોટી ખાસિયત એ છે કે આજે 400 વીઘાની અંદર પ્રાકૃતિક આખું ફાર્મ બનાવ્યું છે, એટલે 2 વર્ષથી. તો અમારે પણ પહેલા પ્રશ્ન હતો કે જ્યારે અમે યુરિયા, ડીએપી, પોટાશ અને વોટર સોલ્યુબલ ખાતરો, તો એ અમે 800 બેગ, 1000 બેગ સીધી જીએનએફસી, જીએસએફસીમાંથી સીધી ગાડીઓ આવતી, એ સીધો જ અમે બ્રેક મારી દીધો, બધું બંધ કરી દીધું. પ્રશ્ન એ થયો કે ચલો હવે આપણે રાસાયણિક ખાતરો બંધ થયા છે, તો પ્રશ્ન તો થાય ને ભાઈ, અમે 1.5-2 કરોડની ઇન્કમ જે આવતી, તો ઇન્કમ આપણને ઘટી જશે. તો ખરેખર એ વસ્તુ અશક્ય નથી. એટલે પછી વ્યવસ્થિત થઈ ગયો. અને આ જીવામૃત આપવાથી અત્યારે જે આટલી ગ્રીનરીને વ્યવસ્થિત જે આખી જે લાઇટિંગમાં ક્રોપ છે ને, એ બધા જીવામૃતના હતા, બિલકુલ ખાતર આપેલા નથી. અને આગળ તમને કપાસ બધું બતાવવામાં આવશે. પણ એનો ઉપયોગ ઉગ્યા પછી કરવાનો કે? હા, ઉગ્યા પછી, પહેલા ને. હા, ઉગ્યા પછી તમારે 15 દિવસનો ક્રોપ થાય ને, પાક થાય ને, ત્યાર પછી તમારે ડ્રીપમાં આપી દેવાનું, અથવા તો તમે છૂટા પાણીમાં છૂટા એકરે તમારે માપ જાળવવાનું. 200 લીટર છે, 400 લીટર છે, પછી અતિશય નહીં આપવાનું ક્યારે. સાહેબ, આમાં 200 લીટરનું કાયદેસરનું માપસેલ બધી જે કંઈ વસ્તુ આવે ઔષધિ, એ બધી નામ બોલીને કે વ્યવસ્થિત કહે ને ખબર. 200 લીટર જીવામૃતનું ને, જો જીવામૃત બનાવવા માટે ખાસ એ તો તમને પ્રેક્ટિકલી અહીંયા બધું ભણાવવામાં જ આવશે. આ તો તમને પ્રત્યક્ષ કંઈ તમને કહી દઈએ કે જીવામૃત તમારે 200 લીટરની અંદર બનાવવું હોય તો 10 લીટર ગૌમૂત્ર લેવાનું છે, 10 કિલો છાણ લેવાનું છે, 1 કિલોગ્રામ ગોળ, 1 કિલોગ્રામ કઠોળનો કોઈ પણ લોટ, ચણા અથવા મગ અથવા મગ, આટલી વસ્તુ લેવાની છે. એને મિક્સ કરી અને 3 થી 4 દિવસ 200 લીટર પાણી લેવાનું. એટલે આ તમારે 3 થી 4 દિવસ 3 ટાઈમ, સવાર, સાંજ, બપોર હલાવવાનું છે, 5-5 મિનિટ. અને 3 થી 4 દિવસ હલાવો, પછી એને 3 થી 4 દિવસ સ્થિર થવા દો. ત્યાર પછી 8 થી 10 દિવસમાં તમારું જીવામૃત એને ગાળીને પછી સ્પ્રે કરવો હોય તો ગાડીનો ઉપયોગ, અને આપણે છૂટા પાણીમાં આપવું હોય તો તમારે સીધું દોરિયા અથવા તો ડ્રીપમાં. હા, માટી નાખવાની, માટી પર ફરજિયાત નાખવાની. 1 મુઠ્ઠી માટી નાખી દેવાની 200 લીટરની અંદર. અને જથ્થામાં હોય તો 500 ગ્રામ જેવી લેવાની. એ શેઢા પાડા અથવા ઘઉં. ના, વડની શેઢા પાડા. ખેતરમાં શું છે કે તમે વારંવાર શેડ કરી હોય તેની અંદર બેક્ટેરિયા એક્ટિવ ઓછા હોય, કરતાં ગરમીથી નાશ પામેલો હોય. એટલે આ માટી શું છે કે આપણે કોઈ પણ એ ના ચાલે. એ શેઢા પાડાનું એ ધ્યાન રાખવાનું. રાસાયણિક દવાઓ છાંટી હોય એ માટી ક્યારેય નહીં. હા, ચાલે. મોટા ઝાડ હોય ને એના નીચે ચાલે. હા, ગમે.
કોઈ પણ આનાથી પછી હું ઈર ના આવે, મચ્છી ના આવે. ના ના બોલો, આ છે જીવામૃત, એ તમારે ખોરાક માટે તો એના હાટું શું કરવાનું? એના માટે છે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, આ બધા એ બનાવવાનું. એ તમને પ્રેક્ટિકલી પણ બતાવવામાં આવશે. બરોબર. જો આમાં ખાસ ધ્યાન રાખ, આપણે આ શું સમજવાનું, યુરિયા, ડીએપી, જીવામૃત છે ને એ સમજવાનું. અને ઘનજીવામૃતમાં પણ એ જ છે કે ઘનજીવામૃત કેવું, જેવી રીતે તમે છાણિયું ખાતર નાખો છો ખેતરની અંદર, તો ટેલર, 1 ટેલર, 2 ટેલર, એક વીઘે 1 ટેલર વાપરતા હો, અથવા કોઈ 2 ટેલર વાપરતું. આ છાણિયું ખાતર 1 એકરે 400 કિલોગ્રામ વાપરો. ઘનજીવામૃત એ તમારે 200 કિલોગ્રામ સૂકું એ લેવાનું છે, છાણિયું ખાતર 1 વર્ષ સુધી સાવ સુકાઈ ગયેલું. એની અંદર આ જે જીવામૃત બનાવ્યું ને, એ જીવામૃત 20 લીટર, તો એટલે 40 લીટર નાખી દેવાનું. 40 લીટર નાખી અને એને મિક્સ કરી 3-4 દિવસ છાંયડામાં રાખવાનું. અને છાંયડામાં જીવામૃતથી ચાલુ થાય હાલું શરૂઆત. ઘનજીવામૃત ને જીવામૃત એ તો આપી જ દેવાનું. પણ તમારે જે પેસ્ટિસાઇડ, પેસ્ટ કંટ્રોલ કરવાનું હોય તો પહેલું નિમાસ્ત્ર લેવાનું છે. 8 થી 10 દિવસનો કપાસ થાય એટલે નિમાસ્ત્રનો સ્પ્રે કરી નાખવાનો. એ નિમાસ્ત્રનો એટલે તમારે જીવાત હોય કે ન હોય એનો સ્પ્રે કરો. આપણી જે આ જે પ્રાકૃતિક દવાઓ એવી છે કે તમારે આવતા પહેલાં સ્પ્રે કરી નાખો ને તો એની અંદર જે એના કોસેટા છે અથવા તો ફૂદી છે એ બધું કંટ્રોલ થઈ જાય. આપણે કેવું હોય તો જે ઈયળ ક્યારે પડે, એની શરૂઆતમાં ફૂદીઓ ઉઠી, એ ઈંડા મૂકે, એક ફૂદી 1000 અથવા તો 2000, 2200, 2500 ઈંડા મૂકે એટલે 2500 ઈયળ તૈયાર થાય. તો અને આપણી જે પ્રાકૃતિક દવાઓ છે ને એ કોઈ પણ જીવાતને મારશે નહીં, એ ખાસ ધ્યાન રાખો. કોઈ પણ જીવાતને મારશે નહીં. આપણે શું કરવાનું કે આપણે સ્પ્રે કરીએ એટલે ખાવાનું બંધ કરવાનું. અહીં ગંદુ પાણી હોય તો આપણે પીવાના ખરાબ લાગે એટલે મારશે ને, એટલે ઓટોમેટિક એ ખાવાનું બંધ કરે. ખાવાનું બંધ કરે એટલે કોઈ જગ્યાએ ખાવાની કોશિશ નહીં કરે, નુકસાન નહીં કરે. ચૂસ્યા પ્રકારની એ તો ચૂસશે નહીં એટલે ત્યાં એટેક ન, એટલે ધીમે ધીમે ત્યાં એ 8 થી 10 દિવસમાં ખલાસ થઈ જાય. પછી જેવો તમે સ્પ્રે કરો ને ત્યારથી જ નુકસાન કરતું બંધ થઈ જશે. ઘણા ખેડૂતોને એવું હોય કે બીજે દિવસે જો તો હજી તો જીવે છે, આનો હવે આપણે શું ઉપાય કરો? એ નથી જો, જીવતું ભલે હોય પણ બીજું નુકસાન કર્યું છે કે નહીં એ નિરીક્ષણ કરવાનું. એટલે ખેડૂતોને આ પ્રશ્ન થઈ જાય કે પછી ભાઈ આ તો કંઈ ઉપયોગ, આનું રિઝલ્ટ આવતું નથી, આ ના ચાલે, ચલો એગ્રોમાં જઈને કોન્ટેક્ટ પોઈઝનવાળું ગમે તે પોઈઝન આપણે આપી દઈએ એટલે સાફ થઈ જાય. એ નહીં, રિઝલ્ટ 100% એને પછી લક્ષણો આપણે શીખવા પડે. જ્યારે મોલોમસી આવે ને પછી ચીક્કો આવે છે, ખબર છે? મગફળીમાં આવે, કપાસમાં આવે. અત્યારે ઠંડુ વાતાવરણ જ્યારે શિયાળો આવશે એટલે ચીક્કો ચાલુ થશે. મજીયો કે ગળો કે ઘણા પ્રકારના. તમે એને છંટકાવ કર્યા પછી છે ને 1 કે 2 દિવસ પછી જોવા તો ચિકાસ ઓછી થઈ જાય. જીવાત તો એમને હશે, એ ચિકાસ ઓછી થાય એટલે તમને ખબર પડી જાય કે એનું રિઝલ્ટ આવ્યું છે. અને તમે ધીમે ધીમે, અને પ્રાકૃતિક પદ્ધતિ એવી છે કે તમે એ 1 વર્ષ 2 વર્ષ, બીજા વર્ષે જીવાત આવવાની શક્યતા બિલકુલ બંધ. બીજા 3જા વર્ષે રોગ આવશે જ નહીં, આટલી ગેરંટી છે. ઘણા બધા જે પ્રાકૃતિક આ લોકો ચાલુ કરે, તમારે આગલી બેચમાં આવ્યા હતા ખેડૂત, એને કે અમે તો સ્વામી કે શરૂઆતમાં મેં શરૂઆત કરી ત્યારે આ બધું ચાલુ કર્યું ને અત્યારે અમારે કોઈ પ્રશ્ન જ નથી રોગ જીવાત. આપણે આમાં 80% ઉપર રોગ જીવાત આમાં કંટ્રોલ થઈ ગયો. જે ગઈ સાલે જીવાતનું નુકસાન હતું, રોગનું ઉપદ્રવ હતો, એના કરતાં 50% ઉપર અત્યારે તે કર્યું આપણે આ બીજું વર્ષ. એટલે તમારે કાયમ માટેનો આ ઉપાય છે. પણ પ્રશ્ન ક્યાં થાય, આપણને તરત રિઝલ્ટ જોઈએ છે, સમજો. અને તરત જો એક્ટિવ થવું હોય ને તો મેં કીધું ને ઉપરા ચાપડી એનો સ્પ્રે ચાલુ રાખો, એમાં એક્ટિવ થઈ જાવ તો તમારે 6 મહિનાની અંદર તો બનાવવી જ પડે ને, બનાવવું જ પડે. વેચાતું જ ના મળે. હા, ના એ તમે ચાલુ કરો ફેક્ટરી, આપણે જોડે એટલા મોટી અબજો રૂપિયા મોનસેન છે, બાયર છે, ફ્લાવરિંગ આ માટે બધી કરોડો અબજો રૂપિયામાં છે. તો આપણે પોતે આપણી પાસે જ ફેક્ટરી કરો, આપણે કરોડો તાલુકા પૂરતી કરો કમાવો. ને, જાજી નહીં. હા, તાલુકા પૂરતી કરો, જાજી હા, નહીં. તાલુકા ગામ પૂરતી કરો તોય પછી ચાલુ થાય. પછી એનું પોતાની રીતે જ આપણો બિઝનેસ ચાલુ થઈ જાય. ઘણા બધા ચાલુ કોઈ પણ મોડો ફ્લાવરિંગ માટે ગોળ અને દૂધ છાંટી તો ફાયદો થાય કે હા, નહીં? ફાયદો થાય ને. એ સિવાય સપ્તદાન
અને આંકડો આંકડાનો ગ્રાઉન્ડ બનાવવાનું. શબ્દદાનમાં શું છે આ બધા ન્યુટ્રિયન્ટ્સ આવે છે ને કઠોળવળમાં કે ઘઉં છે, ચણા છે, મગ છે. આ છે પ્રાકૃતિક કપાસ, રાસાયણિક દવા અને ખાતર વગરનો. કેટલું એ તો તમે આપણે એમ ધારીએ કે બેસી રહેવું હોય ને 3 કલાક એ પણ અઘરું છે. આપણે જે માનસિક રીતે આપણે તૈયાર થવાનું હોય છે ને એ બહુ અઘરું છે. એટલે એમનામાંથી આપણને એ સદાય એક્ટિવ હોય છે. આપણે તો એ કંઈ નહીં કરી શકતા. એ આટલી બધી આખું આ રિસર્ચ ફાર્મ છે. પ્રથમ નંબર હતો ને એ એરંડાનો છે. હજુ એરંડાની હવે સિઝન આવી છે. દિવેલા તમારે એરડા કે ને હવે એમાં પણ આપણું રિસર્ચ ચાલે. એ હવે આ 2-4 દિવસમાં વાવેતર થશે. આ મકાઈ કરી છે તો મકાઈની અંદર રિસર્ચ એવું છે કે જુદા જુદા અખતરા એમાં આપણા 9 પ્લોટ છે. 9ની અંદર પાછા ક્યારે 9 ચોક 36, 1, 2, 3, 4 એટલે ચારેયની અંદર કેવી રીતે આનો અખતરો કેવી રીતે ચાલે છે કે આ જે પહેલો બ્લોક છે આખો એમાં બધામાં 1-1 લીટર જીવામૃત આપવાનું. ફરી પાછું બીજામાં આવે છે 4 લીટર તો બધામાં 4-4 લીટર. બીજા ત્રીજામાં આવે છે તમારે 6-8 લીટર તો એ 8 લીટર. પછી પાછું આવે છે 12 લીટર. એમ આપણે ડિફરન્સ શું કે ભાઈ કેટલું આપવાથી કેટલો ફરક પડે છે અને એમાં પછી સાચું જજમેન્ટ લેવાનું કે ભાઈ 8 લીટર આપવાથી આપણને બેનિફિટ સરખો રહ્યો છે કે પછી 12 લીટર આપવાથી સરખો રહ્યો છે કે પછી 1 લીટર આપવાથી. તો આ પાકું જ્યારે આ 3 થી 4 વર્ષ સુધી તો અખતરાના ચાલવાનું ત્યારે 4 વર્ષનું પછી ઉત્પાદન જોઈ પછી ખેડૂતને કહેવાય કે ભાઈ તમે આટલું ચોક્કસ વાપરો. અત્યારે વપરાય જ છે બધે પણ કોઈ 200 લીટર વાપરતું, કોઈ એકરે 400 લીટર, કોઈ 1000 લીટર. પણ પાછું સાઈડ ઇફેક્ટ પણ છે આની જીવામૃતની. તો તમે જો વધુ પડતું જીવામૃત આપો તો ક્યારેક ઘણા ખેડૂતો છે એને ખબર ને ઘણા એવી ભલામણ કરે કે ભાઈ જીવામૃત જેટલું આપો ને એટલે કોઈ પ્રશ્ન નથી તમારે. પણ દરેક વસ્તુની લિમિટ હોય. કોઈ પણ વસ્તુ હોય જો અતિ આવે એટલે મીઠું તમે શાકમાં જર્મિનેશન 100% લેવાનું છે. ઉગાવો સારો લેવાનો છે. કપાસમાં, બાજરીમાં, મકાઈમાં કે શાકભાજીના કોઈ પણ બી એટલામાં કેમિકલમાં ટ્રીટમેન્ટ આપેલું પછી એને આપણે ધોઈ નાખી સૂકવી પછી આને આપણું બીજામૃતના આપણી પ્રાકૃતિક પદ્ધતિ છે એની અંદર આપણે આ ટ્રીટમેન્ટ કરવાનું. એને બીજામૃત તો બીજામૃતમાં તમારે 20 લીટર પાણી લેવાનું છે, 5 કિલોગ્રામ ગૌમૂત્ર, 5 લીટર ગૌમૂત્ર, 5 કિલોગ્રામ ગાય મૂત્રાની છાણ, 50 ગ્રામ ચૂનો અને ધ્યાન નીચેની મુઠ્ઠી એક માટી લેવાની. માપ કીધું ને એ તમને લિટરેચર આપવામાં આવશે. આ આપણે બીજામૃત બનાવીએ છીએ. હવે આ ચૂનો અને માટી આમાં ગંદો પછી આ છાણ નાખી બીજામૃત જીવામૃત નહીં બીજામૃત બીજ સંસ્કારી કહેવાય. તાત્કાલિક 24 કલાક પછી એને 2 કે 3 દિવસ જ રાખવાનો એનો ઉપયોગ કરી નાખવાનો. બ્રહ્માસ્ત્ર તમારે 6 મહિના સુધી રહી શકે. આપણે બનાવ્યા પછી તમે તે વાસણો એમાં પેક ગાળીને પેક કરીને રાખી મૂકો. જ્યારે જરૂર પડે ત્યારે છંટકાવ કરી દે. આ બધી અમુક જે પેલા છે ને એ તમારે 6 મહિના સુધી ચાલે. હવે આ આપણે બીજામૃત તૈયાર કેટલો ટાઈમ લાગે? ત્યાં આપણે 2000 રૂપિયા એગ્રોમાં આપી દઈએ છીએ. અહીંયા મફતમાં તૈયાર આ વસ્તુ કે આને ગરમ નહીં. આને હવે 24 કલાક રાખવાનું છે. સવાર સાંજ 2 ટાઈમ હલાવી અને પછી બિયારણ હોય આપણું તો એને પટ આપી દેવાનું. પટ આપીને 12 કલાક બિયારણ રાખી પછી વાવેતર કરવાનું. એમાં ખાસ ધ્યાન રાખવાનું જે કઠોર વર્ગ હોય એ છે ને અંદર બોડી ન રાખે નહીં તો ત્યાં ઉગી જશે. પછી વાવવાનો તમારે પ્રશ્ન મુંડા માટે છે ને નિમાસ્ત્ર બેસ્ટ. નિમાસ્ત્ર નીચે પાઇપ
ના નિમાત્રામાં અમે તમને આની નીચે છે એનો રગડો આવે અથવા તો નિમાત્રા છે એ સીધું ડ્રીપમાં પાય રાખો એટલે મુંડા કંટ્રોલ થઈ જ જશે ઓટોમેટિક એને લઈ સાઈડમાં એટલે આમાં કંઈ આજે આ નિમાત્રા આજે રગડો થશે હવે આપણે એનામાં ધ્યાન રાખો મધુબંધા સારું ખેડૂતને આપણે જાતે તો કરવાનું છે અને કંઈક અનુભવ આવી જાય એટલે કહેવાનું એવું ભૂરો આવી જાય ને હવે આપણે નિમાસ સાવડી લેવા માટે સાહેબ બહુથી બોલો દૂધનું ગોળ 200 લીટર પાણી લેવાનું એમાં 10 લીટર ગૌમૂત્ર લેવાનું 2 થી 2.5 કિલોગ્રામ ગાયનું છાણ લેવાનું અને 25 થી 30 કિલોગ્રામ લીંબોળી એને આપણે ક્રશ કરવાનું આપણે અહીંયા મશીન અને એ ના હોય તો ડાયરેક્ટલી તમારે લીમડો લેવાનો એ 10 થી 12 કિલોગ્રામ લેવાનું એની આખી પ્રોસેસ પછી એ આખું બધું મિક્સિંગ કરી એને પણ તમારે 2 દિવસ રાખવાનું 48 કલાક એટલે 2 દિવસ રાખો 2 દિવસ ત્રણેય ટાઈમ સવાર સાંજ હલાવવાનું અને ત્યાર પછી એનો ઉપયોગ અને નિમાસ્ત્ર છે એ તમારે પાણી ઉમેરવા સીધું પાણી આવી ગયું છે 200 લીટર એટલે સીધો ડાયરેક્ટ પંપ કરી પણ એને ગાળવાનું વ્યવસ્થિત ને તો એને જો ફિલ્ટર છે નોઝલ છે એ બધું જામ થઈ ગયું એટલે એ ખાસ ધ્યાન રાખવાનું એટલે ડાયરેક્ટલી એનો ઉપયોગ કરવામાં આવે એટલે ખાસ કરીને આપણું નિમાસ્ત્ર તૈયાર છે નિમાસ્ત્ર ચૂસિયા જીવાત માટે ખાસ કામ મોલોમસી છે વ્હાઇટ ફ્લાય છે વીટ છે આ બધા માટે અને ઝીણી ઈયર નાની હશે એ પણ કંટ્રોલ કરી શકે પણ મોલોમસી માટે બેસ્ટ એને વારંવાર યુઝ કરવાનો મેં કીધું ને કે તમે એકવાર છંટકાવ કરશો એટલે ત્યાંથી ભાગી નહીં જાય કે તમારે એમને હયાતીમાં લાગશે પણ ખાવાનું બંધ કરી દેશે એટલે તમારે ધીમે ધીમે એક ઉપરા છાપરી 2-3 સ્પ્રે આપી જ દેવાનું નિમાસ્ત્ર અને હા પંપ આખું સીધું જ વાપરવાનું પાણી એટલું છે ને 200 લીટર એટલે ખાસ કરીને આ આપણે ખાસ ધ્યાન રાખવાનું અને આપણે આ જે કંઈ એના અસ્ત્રો છે ને પ્રાકૃતિકમાં આ સિદ્ધાંતો ખાસ ધ્યાન રાખવાનું કે એનો 1-2 વખત ઉપયોગ કરો ને ત્યારે જ એનો સીધો ઉપયોગ કરો તમારે એ પ્રમાણે બનાવો આ જો 200 લીટરમાં બનાવો એટલે 12 પંપ છે એ આપણે કેટલા વીઘામાં આવી જાય એક એકરમાં તો એની રેન્જ છે ને તમારે 5 પંપ 6 પંપ એકરે તમારે 5 તો મોલ જેવડો તમારે 2 એકરનું પાક છે તમારે જે જરૂરિયાત છે એ પ્રમાણે બનાવવાનું કોઈને 50 વીઘા હોય તો 500 લીટરમાં બનાવો 1000 લીટરમાં બનાવો એનું એ પ્રમાણે માપ કરી નાખવાનું
ડબલ કરવાનું લીંબોળીનું, અને લીમડાના પાન લેતા હોય તો એનું ડબલ કરવાનું. 400 લીટર બનાવો તો 60 કિલોગ્રામ લીંબોળી લેવાનું અથવા 50 કિલોગ્રામ લેવાનું. પેલામાં 25 કિલોગ્રામ લીમડો લેવાનો. ડબલ માલ ના દીધો સોંપવામાં પછી તમે પાણી નાખો તો જે અંદર બેક્ટેરિયા છે ને એ કામ નથી, ડાયલેટ થઈ જાય ને. પાણી વધારે આવી જાય પછી ત્યાં આપણે એને એટલે તો 48 કલાક એટલે 2 દિવસ એને એની પ્રક્રિયા દવા માટે તો અમે રાખી મૂકવાનું. ડાયરેક્ટ અમુક વસ્તુ એવી છે ને તમારે એને જથ્થાબંધ બનાવીને ડાયરેક્ટલી યુઝ કરવાનું. તેના માટે 2 વસ્તુ ખાસ ઉપયોગી, સપ્તધાન, પછી તમે દૂધનું ગોળનું બનાવો છો ને એ પણ બરોબર છે, અને આંકડાનું દ્રાવણ. હવે સપ્તધાન છે ને તમે હુમિક એસિડ વાપરતો, એમિનો એસિડ વાપરતો, હુમિક પછી બધા તત્વો આવી ફંગાવીને મગને બધું ખાઈએ છીએ ને. ખાસ તો આપણને બીમાર પડ્યા તો ડૉક્ટર તાવ ગમે તેવો ટાઈફોઇડ થઈ ગયો, મેલેરિયા થઈ ગયો, તો તાવ આવે તો પહેલી ભલામણ શું કરે આપણને? મગની જ ભલામણ કરે. મગ આપણા માટે સારું કામ કરતા હોય, પાકમાં શું કરે? એ પોતે જ છે, પોતાના એના માટે તો યુઝ કરે. આપણે સપ્તધાન અર્થ તો એ 7 પ્રકારના કઠોળ કયા ખબર છે? મગ, મઠ, અડદ, ચોળા, પછી ચણા અને તલ ને ઘઉં. ઘઉંમાં પ્રોટીન વધારે છે, કઠોળ વર્ગમાં નથી આવતું, એટલે આમાં ભલામણ કરેલી છે. એટલે ઘઉં પણ આમાં નાખવામાં આવે. એટલે ખાસ કરીને આ 7 વસ્તુ લેવાની. 7 વસ્તુ 200 લીટર પાણીની અંદર આપણે તમારે બનાવવાનું. 200 લીટર પાણીની અંદર આ 7 વસ્તુ કેટલી? 100 ગ્રામ લેવાની છે. 100 ગ્રામ એટલે પ્રથમ આપણે છે ને તલ લેવાના છે. તલને પહેલા દિવસ 1 દિવસ અગાઉ પલાળી નાખવાના, કારણ કે તલ જલ્દી ઉગશે નહીં, અને ઉગશે નહીં એટલે આપણે એડવાન્સ 1 દિવસ અગાઉ, અથવા તો ન ઉગે તો 2 દિવસ વધારે રાખવાના, કારણ કે એવું વાતાવરણ ઠંડુ હોય ત્યારે વાર પણ લાગે, ને ઉનાળાનો સમય હોય ત્યારે જલ્દી ગરમી મળે ને, એટલે જર્મિનેશન તો સારું આવી જાય. તો તલ આગલા દિવસે પલાળી નાખવાનું 24 કલાક કે 12 કલાક. પછી એ સિવાય આપણે 6 વસ્તુ બાકી રહી ને, મગ, મઠ, અડદ, ચોળા, ઘઉં, ચણા, આ બધી વસ્તુ બાકી રહે તો એ બધી મિક્સ કરવાની, અને મિક્સ કરી અને એને પલાળી દેવાની. અને જે આપણે આગલા દિવસે તલ પલાળ્યા એ પણ એમાં મિક્સ કરી દેવાના છે. આપણે તો અમે 2000 લીટરમાં બનાવ્યું છે આ 3. હજી આ તૈયારીઓ થઈ જતી. તો આને ખાસ પછી કે જ્યાં સુધી 1 ઇંચનો કોંટો, દરેકમાં 1 ઇંચનો કોંટો આવી જોઈએ, ત્યાર પછી જ એને બહાર કાઢી અને ફંગાવી રાખવાનું, અને એને ક્રશ કરી પછી જે 200 લીટર પાણી છે એમાં નાખી દેવાનું. જે પલાળ્યું છે પાણી એ પણ એમાં મિક્સ કરવામાં આવે 200 લીટર પાણી, અને ત્યાર પછી 24 કલાકની અંદર આનો ઉપયોગ કરવાનો, સીધો છંટકાવ પાક ઉપર કરી દેવાનો. એ જેવી રીતે આપણે નિમાસ્ત્ર છે, નિમાસ્ત્ર અને આ સપ્તધાન, આ 2 વસ્તુ તમારે કોઈ પણ પાણી ઉમેરવાનું નથી દીધું, એમાંથી જ તમારે ઉપયોગ કરવાનો. અને કોઈપણ પાકની અંદર 1 થી 2 જ વખત આનો સ્પ્રે કરવામાં આવે. ફ્લાવરિંગ સ્ટેજ આવે એટલે 10 દિવસના અંતરે 2 સ્પ્રે કરી દો, એટલે જે ફ્લાવરિંગ સેટિંગ છે એ પ્રમાણ વધી જશે, ક્વોલિટી બનશે, સારામાં સારો ટેસ્ટ પણ આવશે, અને ફાલ જે ખરી જાય છે એ ખરતો અટકશે. આપણે નથી કપાસમાં ગમે એમાં આપણે ફાલ ખરી જાય એટલે આપણે સીધા એગ્રો સેન્ટરમાં જતા હોઈએ છીએ. એમાં જે GA3 છે, NA છે, પછી તો આ ચાબોલી કરીને એક આવે છે ફાલ વધારવા માટેનું, બધામાં આ જ વસ્તુ આવતી હોય છે કેમિકલ બધું, અને એને આપણે સ્પ્રે કરીએ એટલે કંટ્રોલ થઈ જાય. જ્યારે આપણે કુદરતી રીતે નેચરલી આનાથી ખરેખર તમારે ફાલ ખર્ચો અટકી જશે, અને સેટિંગ વધારે વધશે, અને પ્રોડક્શન વધશે, અને ક્વોલિટી પણ સારી બનશે. તો આ ખાસ સપ્તધાન આ બેસ્ટ ઉપાય છે. અમારે પણ પહેલાં પ્રશ્ન હતો કે જ્યારે શરૂઆત કરી તો આપણને તો ખબર ના હોય કે ભાઈ આ ફાલ ખરે તો શું કરું, તો બધે જાણકારી મેળવી પણ ત્યાં કોઈ જવાબ સરખા ના મળે. પછી ધીમે ધીમે આ બધું
આપણે જેમ જાણતા છીએ આને આપણે 2 વર્ષથી આપણે ઉપયોગ કરીએ છીએ અને સારામાં સારું રિઝલ્ટ આવે છે. એટલે આપણે કોઈ મોટી દવાઓ લાવવાની જરૂર રહેતી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. તમે ફ્લાવરિંગ છે મગફળીમાં હોય કે પછી કપાસમાં હોય કે પછી તમે જે કંઈ તમારા બીજા પાકો કરતા અમે આ બધા પાકોમાં ઉપયોગ થયા. ખરજાની અંદર હોય કે શાકભાજીની અંદર સારામાં સારું રિઝલ્ટ તમને મળે. બરાબર. હવે થોડાક આમ બતાવો ને. આંકડા ડાઉન હજી આ છે ને 1 દિવસ હજી વાર લાગશે. થોડું આ ફટાફટ થાય. હા મોટા ચાલુ થયા છે. પરમ દિવસ જ જરા જરા જે ફૂટવા માંડ્યા છે હવે કદાચ એક દીમાં વાર લાગે છે. અને બીજું તમને કહો, આ તમે જે બધું પીઓ છો બરાબર છે, એની આખી એક બુક બનાવી કોઈક દાખલા ગોતી દઉં બરાબર, અને એ જેને રસ હોય એ ખેડૂતને આપવાની બરાબર. એ વ્યવસ્થા થાય ના થાય વાડી હતા ત્યાં કાંઈ કે તમે આપો છો બુક આપો એ કયા નહીં છે ને આપશો. બુક છે અમારી પાસે છે ને. ખેડૂતને આપશું તમે. સુભાષ પાલેકર ના પેલા આપણે રાજ્યપાલની આચાર્ય તો દાખલા હું ગોતી દઉં બરાબર. પછી જેને આમાં રસ હોય ને આ વસ્તુ કરવાનો એને દેવાની બરાબર. અને આ તમે જે કહો ને એમાં હું મારા જે સંભળાય હોતું એટલે હું કરું મને આ મેં વસ્તુ કરેલી 3 વસ્તુ રિઝલ્ટ આવ્યું હતું. ભૂખી થાય ત્રીજેથી માખી એર ના હોય ત્રીજેથી ખાઈ ના દેતા. એટલે આવી મૂકવું છે ને શું છે આપણે બુકો પણ આપીએ છીએ. તમારી પણ હોય તો મને એક આપજો તમે બરાબર. ભલે બે તમને 3-4 બુક આપી દઈશ. મને એક તો આપજો પેલા બરાબર. હું દાખલા ગોતી અને દાદી જેને રસ હોય એને આપવાનું ફ્રી આપવાનું. સપ્તધાનમાં પછી એક ઉમેરવાનું છે. એમાં 5 લીટર ગૌમૂત્ર લેવાનું. એ ભૂલાય નથી. બોલજો સાહેબ. આ નાખી આદુ અને મરચાં ગ્રેવી નાખી. આના નાખી દો. સપ્તધાન હજી 2 દિવસ રાખવાનું. પછી એની પ્રોસેસ કરવાની છે. કારણ કે હજી એને હજી 2 દિવસ છે. 2 દિવસ બીજા દવા દઈશું ત્યારે 1 દિવસ થશે. પછી એને ક્રશ કરી અને પણ આખું આમ દ્રાવણ બનાવી દેવાનું. લોટ જેવું બનાવી ટાંકામાં ભરી પછી 24 કલાક. અગ્નિ અસ્ત્રને પણ આ એ જ રીતના છે. અગ્નિ અસ્ત્ર તમારે એ પણ 3 મહિના સુધી રાખવું. એટલે આ પણ તમારું. અને આ તમને ખાસ કરીને કહું, અગ્નિ અસ્ત્ર થયું, બ્રહ્માસ્ત્ર થયું, નિમાસ્ત્ર બન્યું બરાબર. આ જીવાતના 3. હવે ચોથું 10 પાણી. 10 પાણી અર્થ છે ને એ તમારી કોરાજન અને એમ્પ્લીગો. 10 પાણી અર્થનું થોડું સેમ્પલ લેવાનું. 10 પાણી અર્થ છે ને કોરાજનનું કામ કરે, એમ્પ્લીગોનું કામ કરે. લાસ્ટમાં 10 પાણી નો ઉપયોગ બહુ નહીં કરવાનો. એના રજિસ્ટ્રેશન પાવર વધારે આવી જાય. જીવાત કંટ્રોલ કરી નાખશે. પછી એ છાંટ્યા પછી બીજી દવા આ જે આપણા અસ્ત્રો છે ને એ કામ નહીં કરે. એટલે લાસ્ટમાં ત્યારે અતિશય પ્રમાણ વધતું હોય ત્યારે એનો છંટકાવ કરો. એવું લાગતું હોય કે બહુ પ્રમાણ આવી ગયું છે તો એને 2 છંટકાવ 10 પાણી ક્યારે તૈયાર થાય છે ખબર? 1 મહિને તૈયાર. 30 થી 35 દિવસ અથવા 45 દિવસે તૈયાર. 1 થી 1.5 મહિના. એને શરૂઆતમાં છે તમારે 200 લીટર પાણી લેવાનું. એમાં 10 કિલોગ્રામ 10 લીટર ગૌમૂત્ર, 2 થી 5 કિલોગ્રામ છાણ લેવાનું. પછી એમાં આદુ, પછી હળદર અને મરચાંની ચટણી 500 ગ્રામ પ્રથમ દિવસ. પછી એને ઢાંકી રાખવાનું. પછી બીજા દિવસે તમારે જે વસ્તુ આપણે
વનસ્પતિ તૈયાર કરીને લીમડો ને 10 એમાં ઘણી બધી વનસ્પતિ છે, પણ એમાં મુખ્ય 10 આપણે લેવાની, કોઈ પણ 10 કે લીમડો, ધતુરો, બીલીપત્ર, પછી સરગવો, પછી કણજ, બોરડી, પછી નગોર, પછી સીતાફળ, જામફળ, બધી 20 થી 25 પ્રકાર. બાવળ ચાલે, પછી આ બધું શું છે ઘાસ બાજુ ચાલે છે, પછી કુવાડિયા ચાલે છે, પછી ગળો, પછી આપણે કારેલાના પાન, એમાંથી 20 થી 25 પ્રકારની વનસ્પતિ છે. એમાંથી આપણે 10 સિલેક્ટ કરી, આપણને જે આપણા વિસ્તારમાં મળી રહેતી હોય ને એનું સિલેક્ટ કરી અને તમારે લેવું. તો એ 2 કિલોગ્રામ લેવાનું, એ ક્રશ કરી પછી એમાં નાખી દેવાનું. એને ગરમ કરવાનું કે એવું કંઈ આવતું નથી, એટલે પછી એને બધું મિક્સ કરી અને આપણે અહીંયા બનાવેલું છે. એ 30 દિવસ 35 દિવસ થાય પછી એને ઉપયોગ કરવાનો. એ પણ એ જ એવી રીતના છે કે ગાળીને 250 થી 500 ml 15 લીટર પાણી વાપરવું. લિટરેચરમાં તમને માપ આપેલું કે 100 લીટરનું 200 લીટરનું. તમે 200 લીટરમાં વાપરતા હોય, 400 લીટરમાં વાપરતા હોય તો 20 લીટર, 200 લીટરમાં હોય તો 8 થી 10 લીટર. અને એનો સીધો છંટકાવ કરવાનો. 1 થી 2 વખત છંટકાવ કરશો એટલે 100% તમારે ગુલાબી અત્યારથી શરૂ કરી દેજો. કપાસ 10 પાણી આપતો તમારે 1 મહિનો લેટ જશે, પણ અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્રનો સ્પ્રે ચાલુ કરી દે. એ જે આ અગ્નિઅસ્ત્ર છે ને, જે જીંડવાની અંદર કોળી ખાનાની ઈયર હોય છે એને કંટ્રોલ કરે, જીંડવા બગાડી નાખે. પછી ટમેટામાં પછી દાળ, શરૂઆતથી અત્યારથી તમે શરૂઆત કરશો તમારે ગુલાબી ઈયર કપાસમાં આવશે નહીં. ખાસ કરીને અગ્નિઅસ્ત્ર એમાં, અને અગ્નિઅસ્ત્ર તો તમારે 48 કલાકની અંદર તૈયાર થઈ જાય. પછી એને તમે એકવાર બનાવી દીધું, તમારે જે જરૂર છે કે ભાઈ ચલો 6 મહિનાની અંદર આપણે કેટલી જરૂર છે એ બનાવીને તૈયાર રાખો. તો જ્યારે જરૂર પડે ત્યારે તમારો ભાગ્ય હોય કે ગમે તે એને બતાવીને તમે સ્પ્રે કરાવી દો એટલે તો ઓટોમેટિક કંટ્રોલ થઈ. પછી તો એકાદ વર્ષ પછી તો ભાગ્યાને પ્રશ્ન ક્યાં થાય છે કે ભાગ્યાને આ બધું કરવું, મોટો પ્રશ્ન એ કે આમાંથી. અને એને તો વિશ્વાસ હોય ને કે અમને શું મળશે, આ બધું નુકસાન જશે. એટલે એવા બધા ઘણા પ્રશ્નો થતા, અને એને ફાયદો થશે કે ભાઈ તારે દવા છાંટવાનું બંધ. 1-2 વર્ષ તમે આનો યુઝ કરશો ને એટલે અમારે જો ગયા વર્ષ કરતાં એટલું બધું જીવાતની અંદર કંટ્રોલ આવી ગયું ને, 70-80% કંટ્રોલ થઈ. આપણને એમ ટેન્શન રહે જ નહીં કે હવે જીવાત આવશે નુકસાન થશે, રોગ આવશે નુકસાન થશે. હવે તમને સપ્તદાનનું કીધું, પછી 10 પાણીનું બતાવ્યું છે. હવે આપણે શું કરવાનું છે, ઘનજીવામૃત બનાવવાનું છે. ઘનજીવામૃત કઈ રીતે બનાવવું એ પણ તમને આપણે ના હોય. હાલો પાણી પી જા, પાણી પીવા જાઉં, પાણી પીવા તો પાછો દોરો ગોતવો પડે, દોરો ગોતવો પડે. પાણી પીવા જાવ તો પાછો ના આમાં આ તો બતાવવાનું નહીં સમજાય. અને આ બધા જે આપણે આયામ પેશાબ લાગે તો પછી શું કરું, આમાં મૂકી જવાય. બ્રહ્માસ્ત્ર ખાસ કરીને એનો કલર જળવાઈ રહેવો જોઈએ. ખાસ કરીને એનો પીળો કલર વધારે હોય એ બેસ્ટ કહેવાય. પછી કાળો કલર પડી જાય તો એ બધું ડાઉન થઈ ગયું. એ ખાસ ધ્યાન રાખો. જો આ 10 પાણી છે અમારે 1.5 મહિનાનું છે, કલર એવો ને કલર ના છે એમ તો જીવામૃતમાં પણ કલર ના છે. જીવામૃત નાની તો હા ચાલે ને, ખાલી રહી એમાં લઈએ 5 વાત કરી મારે. આવી ગયા છીએ આપણે ખેડૂતની વાડીએ. એ પ્રાકૃતિક ખેતી કરેલી છે, માંડવી છે, તલ છે, મકાઈ છે અને મરચીનું વાવેતર કરેલું છે. રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ વગર તમે જોઈ શકો. આમાં જીવામૃત ને બ્રહ્માસ્ત્ર ને એના રાઉન્ડ મારેલા છે.
કેમિકલમાં હે તો આપણે કેમિકલ વાળા હે બધા તો આપણે ઓર્ગેનિક વાળા નથી અમે કેમિકલ વાળા ઊંડા માટેની છે ને તમારે આંકડો એક 200 લીટરનું બેરલ હોય ને એમાં આંકડો 10 કિલો અને 10 કિલો થોર. મેં ગઈ સાલ મારે આમાં મુંડાનો પ્રશ્ન હતો એટલે 100% રિઝલ્ટ છે. મુંડા અને એક ઓલી જળોળ આવે છે આટલી લાંબી આમ હાલે એટલે તમારે ભાઈ સાહેબ બીજું કહેતા લાંબી એટલી અને લાળ પડતી જાય કેવી આપણે બટેટાની ચિપ્સ જેવી લાગે બરાબર ને એ બેનો કંટ્રોલ એ બેમાં થઈ જાય. ઉપર છંટકાવ કરવાનો અથવા પાણી આંકડો બીજું શું કીધું? છોડ છોડ્યો મથેળી જેવો થાય અને એક અમારા દેશી થોર થાય ઓલો થોડ તો દેશી થોડ તો ગયો ક્યાં જોવા નથી મળતો. છે હે? મેં હાચ્યું હશે અહીં તમારે અમારે નથી જોવા મળતું. જો કે કોઈ જ નથી આવે ડીંડલીઓ થોર હા ડીંડલીઓ થોર 10 કિલો એ નાખવાનું અને અઠવાડિયું 10 થી રહેવા દેવાનું 5-10 લીટર ગૌમૂત્ર નાખવાનું હલાવવાનું અને પછી પપમાં તમે 4 થી 5 લીટર નાખો એટલે મુંડા એ જળોળ જે કંઈ એવા પ્રશ્ન હોય એ હલ થઈ જશે. ઉપરથી ડ્રેન્ચિંગ કરવાનું ટ્રીટમાં આપી દો તો ભલે પપની નોઝલમાં આપી દો. મારે આ મોડલમાં સિંગ વાવી હતી એટલે સિંગમાં એ પ્રશ્ન હતો જ. પછી એનો કોઈ ઇલાજ આવતો નહોતો એટલે મેં એક અખતરો કર્યો. આંકડો તો અમે આપતા જ હોય પણ વચ્ચે થોર ઉમેર અને પહેલાં થોડાક 2 પગનું પરિણામ લીધું શું થાય છે પછી જોયું એટલે પરિણામ આપણને 100% મળે. અને જે આ ખેતી કરતા હોય એમાં તમને કોઈ અનુભવ થયો હોય નિષ્ફળ ગયા હોય એવા કોઈ પ્રશ્ન હોય તો મને કહો તો મને અનુભવ થાય મને જાણવા મળે કે ભાઈ એક ભાઈ જ કરે છે એ ખેતી તો એના આ કરે ને તો ન્યા વયા જાવ તમે ના એ તો કાંઈ વાંધો નહીં અનુભવ થયા હોય તમે કે એ ભાઈ ને કહો તમને અનુભવ છે એ ભાઈ ને કે બરાબર નિષ્ફળતા જાય ગઈ સાલ નહીં આગળ આગલી સાલ નિષ્ફળ ગઈ હતી મારે મુંડાને લીધે કોઈ 100% નિષ્ફળ મગફળી આ ભાઈ ઉપયોગ નતો કર્યો ને આ વસ્તુ થોરનો ની ઉપયોગ કર્યો એક વસ્તુ કે આ ખેતીમાં તમે આવો એટલે પહેલાં તો સક્રિય રહેવું પડે. એકાદ વરા સક્રિય રહેવું પડે. સક્રિય રહેવામાં શું છે ગ્રુપમાં તેમ હોય ને એટલે કોઈ પણ નવો અનુભવ થાય એટલે તરત ગ્રુપમાં મેસેજ મૂકે. આમાં આ ખેતીમાં જે સારા વિચારવાળા માણસો છે ને એ જ આવશે અને નહીં હોય ને તો એને જીવનમાં સુધારો થાય. આ મારો પોતાનો અનુભવ કહું. નકર હું કયું બિયારણ વાવતો ને કઈ દવા છાંટતો ને કોઈ નથી કહેતો. પણ જીવનમાં આખો પલટો થઈ જાય માણસને કે આ બધા આપણા જ છે ને આપણે જ આ કરવું પડે. એકાબીજીને બિયારણ દેવું હોય એકાબીજીને કાંઈ ભૂલ રહેતી હોય સુધારો કરવો હોય અત્યારે અમારા 16 મોડલ ઊભા થાય છે. એમાં ગમે એવું કંઈક કામનું તકલીફ હોય તોય આપણને કંઈક બોલાવે એટલે જઈએ આપણે પ્રેમથી જઈએ કે હાલો ભાઈ આપણે જઈએ એને હું મદદરૂપ થાય છે ક્યાં ભૂલ પડે છે જેટલું આપણને ખ્યાલ હોય એટલું ક્યાંય એટલે એમ 1 વર્ષ તેમ સક્રિય રહ્યો તમે બધા ગ્રુપમાં હોય એટલે તમને ખ્યાલ આવે. અત્યારે તમારા જે પોર નિષ્ફળતા મળે એમાં ભલે છેલ્લે તમને 50%નો સુધારો થઈ જાય તો અનુભવ થયો કે આ રોગથી આ પરિણામ મળ્યું આપણને કે આ વાયરસ આવ્યો તો આનું આ પરિણામ મળ્યું. બીજું કે તમે 100% એસપી કે કરતા હોય ને તમારો ગમે તાર પ્રશ્ન હોય ને તમે ગમે તાર ગુરુજીને ફોન કરો એટલે તમારો તરત જ ઇલાજ થાય. જે આનો ઉત્પત્તિ કરી જેને સંશોધન કર્યું છે સુભાષ પાલેકર. બાકી તો બીજા બધા ખોટા માર્ગે તમને કોઈ પણ કંપનીવાળો તમે આમાં પહેલી વાત તો એ થાય છે કે તમે આમાં આવશો ને એટલે તમને બીજા ઘરના ઘણા પ્રશ્નો ઊભા થાય છે. પોતાની પત્નીથી માંડી અને ભાઈઓના છોકરાઓના બધા કેટલાક પ્રશ્નો ઊભા થાય પણ બધા સામે લડત આપી એવું હોય બધા સામે લડત આપી એવું હોય 100% ખેતી જ કરતા હોય અને ખેતી ઉપર જ નિભાવવું હોય અને પોતે સક્રિય રહે અને 100% આમાં પરિણામ મેળવવું હોય તો એક જ નિષ્ઠા રાખવાની 5 આયામ જે છે આ ખેતીના બીજ સંસ્કાર કરવા જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન વાપસા કેટલું પાણી આપવું ત્યારે આપવું જરૂર કરતાં વધારે ન આપી દેવું અને જરૂર કરતાં ઓછું ન રહેવું પડે.
એક મેન્ટેનન્સ વાળું. એટલે એ બધી લડત આપી 6 મહિના 12 મહિના વ્યા જાય ને પછી તો બધાને દેખાવા માંડે. જોકે 3 મહિના પછી જ દેખાવા માંડે. મેં આ મોડલ બનાવ્યું એટલે 26/7/2023ના દિવસે આનું મુહૂર્ત કર્યું હતું. આજ 22/8/2024 છે એટલે 13 મહિના થયા. બરાબર, 13 મહિનામાંથી આમાંથી મેં 4 લાખનું ઉત્પાદન લીધું છે. 2.5 વીઘા જમીન છે. આ વાવાઝોડું 10 છે અમારે અતિશય ચક્રવાત વાવાઝોડું આવ્યું હતું અને 2 ટેલર ભરી અને પોપૈયા મેં બહાર નાખી દીધા. જો અમે ડાળા નકર 3 લાખ રૂપિયાના નકરા પોપૈયા જ થાય. પણ કોઈનું કંઈ સાંભળ્યા વિના આમાં લગભગ બધાએ જોયું છે ઓલું ઇન્ડિયન પિક્ચર સની દેઓલનું. એને લડત આપી દેશ માટે. એક એ સ્ટોરી છે, એક આ જીવનમાં ઉતારાઈ જેવી છે કે એને જે જીવનમાં લડત આપી પોતાની પત્ની સહિત લડત આપી. આ તો કોઈ ન દેખાણું અને દેખાણું તાર મોડું થઈ ગયું. આ વસ્તુ એવી છે જ્યારે દેખાય છે આપણે આમાં આવશું 6 મહિના 12 મહિના પછી તો બધા સાથ દેવા મળશે. કારણ કે આવક ભાળ છે, રિઝલ્ટ ભાળ છે. પણ પહેલી લડત આપવી પડે. બીજું કે એની વાચ આવતી હોય કે આળા થતી હોય એની માટે નકામું છે. કારણ કે કોઈ પણ પાક તમે વાવો એમાં ફરજિયાત તમારે એક દળે દીવ દળે મિક્સ પાક કરવો જ પડે. એમાં નિંદામણ આવે, એમાં મહેનત માગે, એનું ટાઈમ પ્રમાણે આમાં મારે મરચી હોય કે આમાં બીજો આ પોપૈયા હોય ગમે એ વસ્તુ હોય એમાં મિક્સ પાક ફરજિયાત કરવો. હવે માણસની મગજમાં ગ્રંથિ એવી થઈ જાય કે કપા એટલે કપા જ, જીરું એટલે જીરું. કોઈ પણ વસ્તુ એક જ વાવવાની, બીજું કંઈ વાવવાનું નહીં. અને મારે પહેલાં આજથી ઘણા વર્ષો પહેલાં હજી હમણાં અત્યારે હાલમાં તે આપણે એગ્રોમાંથી ગમે કંપનીમાંથી આવ્યા હોય, ફિલ્ડમાં નીકળ્યા હોય એટલે આપણે રાજગરાન છોડવું હોય જીરામાં કે ભાવ કહેવાય એટલે તરત કાઢ નાખે. મને ખબર છે મારા બાપુ ખેતી કરતા ત્યારે આપણે ફરજિયાત આપણે જીરું કર્યું હોય ને એમાં ફરતે ધાણા ને એવું બધું નાખતા. ઘઉંમાં કઈ નાખતા. રોગ ગમે ત્યારે આવે ત્યારે ત્યાં અટકી. પછી અમારા એ બોલા કાલા વાવતા 53 કાલા. એમાં અંદર મકાઈ હોય, મઠ હોય, બધું વાવેતર મિક્સ પાકમાં જ કરતા. બાજરામાં મગ, મઠ એવું વાવતા. એ બધું નીકળી ધીમે ધીમે ધીમે. ફાર્મ છે પ્રાકૃતિક. કેર છે સરગવો. ઓર્ગેનિક નહીં ભાઈ, પ્રાકૃતિક. કારેલાના વેલા છે. આ કંઈક નવીન ઝાડ છે. આ કરાવી નાખો ને આવું આપણે આવું ખર્ચો લાગે ને આમાં બીજું શું થાય? ખર્ચા નહીં થાય, કટોરાની વાવી દેવાની, દવાલ ને ની છાટી બટેકા હોય પૂરું થઈ જાય ને. બટેટા હોય છે આમાં તો જંગલમાં જ બધું છે. જંગલ ફાર્મમાં શું થાય? જંગલમાં બધું વાવું થાય, તડકાનું થાય, બધું મિક્સમાં વાવેલું છે. હાલ છોડ આમ જતા છે વાળે. આચ્છાદન આને કહેવાય, માથે નું નાને કહેવાય. હા, તો ઈ જ આચ્છાદન જ છે ને ભૂરા. આ તો ખાતર છે નાખેલો, માથે ધૂળ નાખેલો હળી જાય. કાર્બન જળવા જા ને, કાર્બન વધારે કેમાં જળવા? હા, તો કાર્બન કેમાં થાય? કેમાં જ આચ્છાદન હોય એમાં જ. એમાં એટલું ન થાય, કેમાં વધારે થાય? કેમાં? કોથરો ને કોથરો હા, નાખ દેજે માથે ને, આવું
આના માથે માથે આની પહેલા કોથળો નાખવાનો, પછી માથે જે આચ્છાદન કરી દેવાનું, પછી પાઈ દેવાનું થોડું થોડું. એટલે કાર્બનની ટકાવારી વધી જાય. ટકાવારી ભેજ આવે. આપણા ખેતરમાં 1% માથે કાર્બન હોય તો પછી જરૂર ન પડે પાણી. હા. આમાં નથી કાર્બન, જો હળી ગયો, હમ. સુકાઈ ગયો. જો જો આ પાણી પાયેલું ને તો સુકાઈ ગયું. જો કઠાઈ જમીન હોય તો એમને એમ હોય ને એટલે પપૈયાની, કેરની, સરગવાના ઝાડ, કારેલાના વેલા અને રીંગણી. પ્રાકૃતિક ખેતીને ઝીરો બજેટ ખેતી પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં જીવામૃત, અગ્નિશાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 જેવા રાઉન્ડ છાંટવામાં આવે છે. તમે જોઈ શકો આ રીતના ફાર્મ પણ બનાવવામાં આવે છે. હેલા એ બાજુ ક્યાં ગઈ? આમાં કાકડીના દૂધીના વેલા વાવેલા છે, અને આ છે શેરડી. બાજુ મરચી વાવેલી છે. ડ્રીપ ઇરિગેશન ચાલુ છે ભાઈ, ટપક સિંચાઈ પદ્ધતિ. જો ટીપા ચાલુ જો જો હંખા જોજે. જો આને ટપક સિંચાઈ કહેવાય. શું કહેવાય? જો આમાં પાણી મૂકે. જો એવું થયું. જાઓ બધા નહીં. જોઈ લીધું કરશન ડબલામાં કાઢી જોયું આવે છે. એમાં ઠંડુ થઈ ગઈ ગરમ ગરમ પાણી